વિશ્રામવારનો માલિક. લૂક 6:1-5. ઈસુ વિશ્રામના દિવસે ઘઉંના ખેતરોમાંથી પસાર થઈ રહ્યા હતા. એમના શિષ્યો ફોતરીઓ તોડીને હથેળીમાં મસળીને ખાઈ રહ્યા હતા. અમુક ફરોશીઓએ કહ્યું, જે કામની વિશ્રામને દિવસે મનાઈ છે તમે એ જ કેમ કરો છો? ઈસુએ તેમને જવાબ આપ્યો, તમે લોકોએ એ નથી વાંચ્યું કે જ્યારે દાઉદ અને એમના સાથીઓને ભૂખ લાગી તો દાઉદે શું કર્યું હતું? એમણે મંદિરમાં જઈને ભેટમાં ચડાવેલી રોટલીઓ ઉપાડી એને પોતે ખાધી તથા પોતાના સાથીઓને પણ ખવડાવી, જ્યારે યાજકો સિવાય બીજા કોઈને એમને ખાવાની પરવાનગી નથી. અને એ પણ કહ્યું, માનવ પુત્ર વિશ્રામના દિવસનો સ્વામી છે.